શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે એકદમ પોચી રૂ જેવી સુખડી બનાવીશું. તો ચાલો આપણે બનાવીએ સુખડી. જો સૌપ્રથમ આપણે ગોળ અને ઘીને એકદમ ઓગાળી નાખવાનો છે. ઓગાળવાનો એટલે ચાસણી નથી લેવાની, પણ આ ગોળ એકદમ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખી અને ગોળને ઓગાળી લઈશું. આ ગોળ ઓગાળીને તમે આ રીતે નાખશો ને સુખડીમાં, એકદમ મસ્ત તમારી સુખડી બનશે. આજે હું આવી છું મારી દીકરીની ઘેરે. મારી દીકરીને અને એની સાસુને મારા હાથની સુખડી બહુ જ ભાવે છે, એટલે મેં આજે અહીંયા સુખડી બનાવી છે. જો આપણો ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આનાથી વધારે આપણે ગોળને ગરમ કરવાનો નથી. આપણે ઘી નાખી આ રીતે ગોળને ગરમ કરી અને રાખી દેવાનો છે. હવે એક બકડિયામાં આપણે અહીંયા ઘી લીધું છે. ઘીની અંદર આપણે પહેલાં સૌપ્રથમ ગુંદર નાખીશું. ગુંદરને આપણે તળી લેવાનો છે. ગુંદર બધું ફૂટી જાય એટલે આપણે એને બહાર લઈ લેવાનો છે. આ રીતે આપણે ગુંદરને સરસ ફોડી લઈશું. જો ગુંદરને ગરમ ઘીમાં નાખીએ એટલે ગુંદર ફૂટી જાય છે. આ રીતે આપણે ગુંદરને ફોડી લઈશું. તો આપણું ગુંદર બધું તળાઈ ગયો છે. આ રીતે ગુંદરને તળી લેવાનો છે. હવે આપણે આ જે ગરમ ઘી છે એમાં આ 2 બાઉલ મેં જાડો લોટ જે આપણે ભાખરી કરીએ છીએ એ ભાખરીનો લોટ લેવાનો છે અને આપણે એને સરસ રીતે આછો ગુલાબી થાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર શેકી લેવાનો છે. પણ લોટ શેકતી વખતે ઘી એટલું હોવું જોઈએ કે લોટ આમ ઢીલાસ પડતો રહેવો જોઈએ, લોટ કઠણ ના રહેવો જોઈએ. એવું ઢીલાસ પડતું ઘી નાખી અને આપણે લોટને સરસ આ રીતે શેકી લેવાનો છે. જો આપણને એમ લાગે કે આમાં ઘી ઓછું પડે છે તો આપણે ઘી એડ કરશું. આમાં આપણે ઘી એડ કરવું પડશે થોડું. આ રીતે આપણે ઘી એડ કરી દેવાનું છે અને સરસ આ ઢીલું રહે એ રીતે આપણે એને શેકવાનું છે. જો આપણા ડ્રાયફ્રૂટવાળો લોટ પણ શેકાઈ ગયો છે, તો હવે એમાં આપણે આ સૂકું કોપરું જે છીણ કરેલું હોય એને એડ કરીશું. એ પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. હવે આ બધાને આપણે થોડીવાર શેકી લેશું એટલે આપણને કાચું ન લાગે. આપણું બધું ડ્રાયફ્રૂટને સરસ રીતે શેકાઈ ગયું છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આમનામ ગરમ જે લોટ થઈ ગયો છે એને આપણે થોડીવાર સરસ હલાવવા રાખશું. એટલે થોડું ઠંડુ પડે પછી આપણે એમાં ગોળને એડ કરીશું. ગરમા ગરમ ગોળ એડ કરીશું તો આપણો ગોળ બધોય ચાસણી આવીને અને જામી જશે. આપણો લોટ થોડો ઠંડો પડી ગયો છે. હવે જે આપણે ગોળને ઓગાળ્યો હતો ને એ ગોળને આપણે આમાં એડ કરી દઈશું. જો ખાલી આ રીતે મેલ્ટ જ કરવાનો છે ગોળને અને આમાં એડ કરવાનો છે એટલે આપણી સુખડી એકદમ મસ્ત થશે. જો હવે આપણે આ બધાને સરસ હલાવી લેશું. આ પ્રોસેસ કરતી વખતે ગેસને બિલકુલ બંધ કરી દેવાનો છે અને પછી આ પ્રોસેસ કરવાની છે તો આપણો જે સુખડી બનાવીએ છીએ એ એકદમ પોચી થશે. આપણી સુખડીનું બેટર અડધું ઠંડુ થઈ જાય ને પછી એની ઉપર આપણે આ ગુંદર અંદર થોડો એડ કરીશું અને બીજો આપણે થોડો રાખ્યો છે એ આપણે ઉપર સરસ એનું ડેકોરેશન કરશું. હવે આને સરસ સુખડીને હલાવી અને આપણે થાળીમાં ઢાળી દઈશું. જો આપણી થાળીમાં આ રીતે ઢાળી દીધું છે અને સરસ રીતે આપણે એકદમ એને જમાવી દીધું છે. હવે આ જે વધેલો ગુંદર આપણે રાખ્યો તો ડેકોરેશન માટે એને ઉપર સરસ રીતે ભભરાવી આ રીતે પોળો પોળો કરી દેવાનો છે. આ રીતે જો એક બાઈટમાં આપણને ગુંદર આવે એ રીતે આપણે પોળો કરી દેવાનો છે અને પછી આને આવી રીતે આ દબાવી દેવાનો છે એટલે મસ્ત એકદમ અંદર ડૂબી જાય. પછી આપણું ગુંદર આપણે આમાં ગમે એ રીતે આપણે ચોસલા કાઢીએ તો એ બહાર ન નીકળી જાય. આ રીતે હવે આપણે આને ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડે પછી આપણે એના ચોસલા પાડીશું. તો જો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ કેટલા મસ્ત ચોસલા પડ્યા છે ને. તો આ રીતે આપણે સુખડી બનાવીએ. આ જે મેથડથી બનાવી છે એ મેથડથી બનાવીએ ને આટલી મસ્ત સુખડી થાય. જો હવે આ સુખડી હું તમને ભાંગીને બતાવું. જો એકદમ પોચી થઈ છે ને, જુઓ કેટલી મસ્ત સુખડી લાગે છે. હવે જો આ મારો નાતી છે એ ક્યારનો રાહ જોવે છે
તો હું એને સુખડી ખવડાવીશ. આ પોચી રૂ જેવી થાય એટલે નાના બાળકો પણ સુખડી ખાઈ શકે છે. તો તમે આ મેથડથી બનાવશો તો સુખડી ખૂબ જ સરસ થશે. અને આ ચોસલાને પછી આ રીતે આપણે ધીમે ધીમે કાઢીને અને ભરી દેવાના છે. તો તમે પણ બનાવજો આ રીતને સુખડી. અને તમને જો મારી આ મેથડ ગમી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.